ઉર્વશી હાલ આપણે અડદિયા બનાવી. તને ભાવે છે ને બહુ જ? હાલ હાલો મમ્મી આપણે બનાવીએ. અહીં મેં અડદિયા બનાવવા માટે ગાયનું ઘી લઈ લીધું છે અને ગાયનું ઘી લઈ અને સેજ ગરમ થાય એટલે એમાં આપણે ગુંદ નાખી અને તળી લઈશું. અને હું ગુંદ તળું ત્યાં સુધીમાં તમને જો વિડીયો સરસ લાગે છેલ્લે સુધી જોજો તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને પેજને ફોલો કરી લેજો. અને યુટ્યુબમાં મારી ચેનલ છે સરોજ ગજેરા બ્લોગ જ નામ છે. અને હવે આપણે અડદના લોટને જે ધાબો દીધો તો ઘી અને દૂધનો એને ઘીમાં શેકી લઈશું અને સરસ રીતે શેકાવા માંડે એટલે બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે શેકીશું. અને જુઓ એનો કલર બદલવા માંડ્યો છે અને એકદમ ઘી છૂટું પડવા માંડશે. હમણાં જુઓ તમે આ રીતે ફ્લફી થઈ જશે. અને હવે આપણે એક જે આપણે લોટ છે એમાં હવે શેકો તો એમાં જ આપણે ખાંડની ચાસણી લઈ લેશું અને એક તારની ચાસણી થાય એટલે આપણે જે લોટ શેકો તો એ પણ એમાં ઉમેરી દઈશું. અને જુઓ એકદમ સરસ ચાસણી પણ આવી ગઈ છે આપણી. એટલે હવે આપણે જે અડદિયાનો લોટ શેકો તો અડદનો એ આમાં નાખી અને હલાવશું. થોડી વાર હલાવશું પછી આપણે એમાં ગુંદ અને કાજુ બદામ પણ નાખી દઈશું. જુઓ અને હવે આપણે એક સરસ મજાના અડદિયા વારી લઈશું. મેં અડદિયા વાઇસરથી વાર્યા છે જે આપણે પંપના વાઇસર આવતા એનાથી. અને તમે એની બરફી ટાઈપ પણ પાડી શકો. મેં બંને બનાવ્યા છે. જુઓ તમે